ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઉત્તરાયણ પર બનતો 7 ધાનનો ખીચડો કેવી રીતે બનાવવો એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. 7 ધાનનો ખીચડો બનાવવા માટે એના નામ પ્રમાણે આપણે 7 ધાન લેવાના હોય છે, એટલે કે 7 પ્રકારના અનાજ લેવાના હોય છે. તો આ ખીચડો બનાવવા માટે છડેલા ઘઉંનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને છડેલા ઘઉં તમને મોટી કરિયાણાની દુકાને કે પછી ઘંટીએ પણ સરળતાથી મળી જશે. તો આ રીતના છડેલા ઘઉં આવતા હોય છે. અને અહીંયા બધા અનાજનું માપ લેવા માટે મેં આ રીતે એક નાની વાટકીનું માપ સેટ કર્યું છે. આ રીતે તમે વાટકી કે કપનું માપ લઈને બધું માપ એક સરખું લઈ શકો છો. તો છડેલા ઘઉંને, બાજરીને અને જુવારને 2 વાર પાણીથી ધોઈને ગરમ પાણીમાં આખી રાત માટે પલાળીને રાખવાના. અને સવારે તમે જોશો તો ઘઉં સરસ રીતે પલળી ગયા હશે. તો આ 3 અનાજને આપણે ગરમ પાણીમાં પલાળવાના છે. આની સાથે જ એ જ વાટકીથી માપીને મેં મગ લીધા છે. તો અહીંયા દેશી મગનો ઉપયોગ કરવાના બદલે જે મોટા મગ આવે છે એનો મેં ઉપયોગ કર્યો છે. કેમ કે દેશી મગમાં ઘણીવાર નાના નાના ગાંગડા જેવું રહી જતું હોય છે, જે બરાબર કૂક નથી થતા. તો મગને આપણે ઠંડા પાણીમાં આખી રાત પલાળી રાખવાના. આની સાથે જ આ તપેલીમાં મેં ચોખા, તુવેરની દાળ અને ચણાની દાળ લીધી છે. અને એની સાથે જ થોડા સિંગદાણા ઉમેર્યા છે. અને આ બધી વસ્તુને પાણીથી ધોઈને આપણે નોર્મલ પાણીમાં જ 2 કલાક માટે પલાળીને રાખવાની છે. તો આ 2 વસ્તુને આખી રાત પલાળી છે. અને દાળ અને ચોખાને આપણે 2 કલાક પલાળી રાખવાના. અને સાથે જ સિંગદાણા પણ ઉમેરી દેવાના. તો હવે ઘઉં, બાજરી અને જુવારવાળું જે મિશ્રણ છે એને કુકરમાં લઈ લેવાનું. કેમ કે આને બફાતા થોડો વધારે સમય લાગે, એટલે આને અલગ કુકરમાં બાફવાનું છે. આની સાથે આપણે 2 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. પછી સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નાની ચમચી ઘી ઉમેરી દેવાનું. હવે આની 5 વિસલ કરીને આને બાફી લેવાનું છે. અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે. આના બદલે તમે કમોદના કે ગુજરાત 70ના ચોખા પણ લઈ શકો છો. પછી પલાળેલા મગ આમાં ઉમેરી દેવાના. હવે તમારી પાસે જો મગ ના હોય તો મગની જે ફોતરાવાળી દાળ આવે છે એ પણ લઈ શકાય. આની સાથે જ આપણે 1 વાટકી શાકભાજી ઉમેરવાનું, જેમાં ગાજર, બટાકા, લીલા વટાણા અને જે લીલી તુવેર આવે છે એ લેવાની છે. તમારે આમાં જો લીલા ચણા ઉમેરવા હોય તો થોડા ચણા પણ ઉમેરી શકાય. આમાં પણ આપણે 2 થી 2.5 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. તો આ રીતે બધું શાકભાજી અને દાળ ચોખા ડૂબે એના કરતાં પણ થોડું વધારે પાણી ઉમેરવાનું. હવે આમાં પણ આપણે 1 થી 1.25 ચમચી જેટલું કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. અને આમાં પણ થોડું ઘી ઉમેરી દેવાનું. હવે આની આપણે મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ કરવાની છે. તમારે શાકભાજીને અલગથી બાફવું હોય તો પણ બાફી શકાય, પણ આ રીતે જો તમે એક જ કુકરમાં બધું બાફી દો તો મહેનત ઓછી થઈ જાય છે. તો 3 વિસલ પછી કુકર ઠંડુ થઈ જાય એટલે તમારે આને ચેક કરી લેવાનું. તો ચણાની દાળને કૂક થવામાં વધારે સમય લાગતો હોય તો તમારે એને જ ચેક કરવાની. તો ચણાની દાળ સરસ રીતે બફાઈ ગઈ હોય, મતલબ કે બાકીનું અનાજ પણ સરસ રીતે બફાઈ ગયું છે. તો આમાં થોડું પાણી છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખીચડીમાં પણ આમે થોડું ગરમ પાણી ઉમેરવાનું જ હોય, એટલે આની સાથે જ આપણે એને એમાં એડ કરી દેવાની. તો અત્યારે આ કુકરને સાઈડમાં મૂકી દેવાનું છે. હવે ખીચડો વઘારવા માટે આ રીતની મોટી કઢાઈ કે પછી તાસું તમારે લેવાનું. અને આમાં 1 ચમચો તેલ અને 2 ચમચી ઘી ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની. આની સાથે જ થોડા ખડા મસાલા ઉમેરવાના, જેમાં તજ, લવિંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, કાળા મરી અને જે બાદીઓ આવે એ લેવાનું છે. પછી વાટેલા આદુ મરચાં ઉમેરવાના. બધું સંભળાઈ જાય પછી 1 મીડિયમ સાઇઝનું ટામેટું સમારીને ઉમેરવાનું. હવે આમાં મસાલા કરવાના. તો સૌથી પહેલાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, થોડું મીઠું, કેમ કે આપણે કુકરમાં મીઠું ઉમેર્યું છે એટલે અત્યારે મીઠું થોડું બધું ઉમેરવાનું. સાથે જ થોડો ગરમ મસાલો ઉમેરવાનો. હવે મસાલાને સરસ રીતે સાંતળી લેવાના છે. મસાલા સંતળાઈ જાય એટલે સૌથી પહેલાં શાકભાજી અને વટાણાવાળું મિશ્રણ આમાં ઉમેરી દઈશું. તમારે અડધું મિશ્રણ અત્યારે વઘારવું હોય અને અડધું બીજે દિવસે વઘારવું હોય તેને ફ્રીજમાં મૂકી દેવાનું.
પહેલાં આને મિક્સ કરી લઈશું. તો જે ઘઉં, બાજરી અને જુવાર આપણે બાફવા માટે મૂક્યું હતું એ પણ સરસ રીતે બફાઈ ગયું છે. મેં આને 5 વિસલ પછી ચેક કર્યું ત્યારે બરાબર બફાયું નહોતું, તો ફરીથી મેં આની 4 વિસલ કરી છે. એટલે જરૂર પડે એ પ્રમાણે તમારે આની અલગથી થોડી વધારે વિસલ કરવી પડે તો કરવાની. એટલે આ રીતે આને અલગ જ બાફવાનું છે. તો આનું પણ પાણી કાઢવાનું નથી. આની સાથે જ આપણે આને તાંસળામાં એડ કરી દઈશું. ખીચડો કૂક થતો હોય એ ટાઈમે જ આમાં થોડું ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાનું. તો અહીંયા મેં કાજુ અને સૂકી દ્રાક્ષ એડ કર્યું છે. સાથે જ સમારેલી કોથમીર ઉમેરી દેવાની. આપણે બધું અનાજ બાફતા કુકરમાં જે પાણી હતું એની સાથે જ આપણે અનાજ એડ કર્યું છે. એટલે બીજું પાણી આમાં એડ કરવાની જરૂર નથી પડી. તમે જ્યારે કુકરમાં અનાજને બાફો ત્યારે જો એકદમ ડ્રાય થઈ ગયું હોય તો ખીચડો બનાવતી વખતે તમારે એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આમાં ગરમ પાણી ઉમેરવાનું. તો આ ખીચડાની કન્સિસ્ટન્સી આ રીતની હોય છે, કેમ કે જ્યારે આ ઠંડો થાય ત્યારે હજુ થોડો થીક થઈ જતો હોય છે. તો આ રીતની એની કન્સિસ્ટન્સી આવે એટલે છેલ્લે આમાં ઉપરથી પણ થોડું ચોખ્ખું ઘી ઉમેરવાનું, જેનાથી ખીચડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અત્યારે જે માપ લીધું એનાથી 5 થી 6 વ્યક્તિને સર્વ કરી શકો એટલો ખીચડો બનીને તૈયાર થાય છે. તો હવે આ સરસ મજાનો ટેસ્ટી અને હેલ્ધી તીખો ખીચડો બનીને તૈયાર છે. તમે આને દહીં કે પાપડની સાથે સર્વ કરી શકો છો.